તમારા ડબ્બુ ડોલરની પૂજા કરે. ભગવાન માતાજીની દયા થાય તો ડોલરમાં કમાવું. શું કેવું? એ દિવાળી આવી દિવાળી 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 જો તમે પબ્લિક ખાલી પાટણમાં જાઓ. આ મિની અમદાવાદ છે પાટણનું. દિવાળી આવી દિવાળી મુલ્લુ દિવાળી તારી મારા જપ્પુની દિવાળી આવી. જય માતાજી મિત્રો, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. જો આજે છે દિવાળી, તો મારા અને મારા પરિવાર તરફથી મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રોના દિવાળીની ખૂબ ખૂબ સારી શુભકામનાઓ. ભગવાન શ્રી રામ, માં અંબા, માં કુળદેવી ચોસઠ શક્તિ તમારી બધી મનોકામના પૂર્ણ કરે. તમે સ્વસ્થ રહો, સારું જીવન જીવો, એવી અમારી ખૂબ ખૂબ તમને શુભેચ્છાઓ. અને જો આપણે વ્લોગ આજે વહેલા 9 વાગે ચાલુ કર્યો છે. મસ્ત વહેલા નહીં ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ. અને અત્યારે તો જો દિવાળી છે ને, તો આપણે સવારમાં જવામાં. ડબ્બુ ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ આરુભાઈ. આરુભાઈ ગુડ મોર્નિંગ કહો બધાને. હેપી દિવાળી કહો. હેપી દિવાળી બોલો. હેપી દિવાળી તમે બધાના. આ ઇંગ્લિશમાં કીધું, પેલું ગુજરાતીમાં હતું. જો આપણે વહેલા કોમ્પ્યુટર ચાલુ કરી દીધું છે અને આપણે એડિટિંગ જ કરીએ છીએ. તો ગાઈઝ વાગ્યા છે 11 વાગવા થયા છે ને. જો કપડાં બદલાઈ જશે એનું કારણ છે કે આપણે જ્યાં આપણે જે વોળ લઈ જતી ભગાવા ગયા હતા. વિજય પપ્પા જે વોળ ભાગી છે આપણને કાલના 10 થતા હતા, પણ નતો સેટિંગ થતું. તે ગયા હતા એટલે કેરોસીનથી મસ્ત માલિશ કરી એટલે વોળ જો હવે ફરવા મળી. થોડું હજુ દુખાય પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અને અમારા આરુભાઈ તો નવા કપડાં પહેરી છે. અને એક બીજી વસ્તુ જો આરુભાઈ, હા ભાઈ બન આવ્યો તો અમેરિકાથી સેકન્ડના $1 આવ્યો છે મુહૂર્ત કરવા માટે. આ છે ડોલરની નોટ છે. જો અમેરિકાનો ડોલર કહેવાના. આપણે ઇન્ડિયામાં આના 87 રૂપિયા આવી જાવ. એટલે અરે અમારે સેકન્ડ આવ્યું છે. આને ચોલ્લા બોલ્લા કરીને જોડે રાખવાનું છે, વાપરવાનું નહીં હોય. અમે ના વાપરા, અમેરિકા જવું પડે. આ ડોલરની નોટ છે, અમેરિકાનો ડોલર કહેવાના. જો અમે સેકન્ડ આવ્યું છે ડોલરનું. આની પૂજા કરશે અમારે વાજે આરુબા ને મસ્ત અમે આને રાખશું ડોલરને. શું કેવું છે ને? અમેરિકાનો ડોલર બરાબર. ક્યાં હે એ? અમેરિકાનો ડોલર કહેવાને. તો આ સર આપણે હોય કહો 87 રૂપિયા આવી. અત્યારે લગભગ 87 રૂપિયા ભાવ છે. તે ઉપર લખ્યું છે ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. શું કરો આરુબા? પૂજા કરવાની છે. ગાઈ હવે હજ પડી ગઈ છે ને આપણે ચોપડા પૂજન કરવાનું છે. જો આપણા માતાજીનું મંદિર મસ્ત તૈયાર થાય છે, સાફ સફાઈ થાય ચકાચક. આજે આપણા દિવાળીનું ચોપડા પૂજન કરવાનું છે. આપણે કરતા નહીં, પણ આજથી આપણે ચાલુ કરીએ દિવાળીનું ચોપડા પૂજન. આપણે બધું મોબાઈલમાં હિસાબ રાખીએ, પણ આજે આપણે ચોપડો લાવ્યા છીએ, એમાં પૂજા કરીએ. અને આપણે 2 નવા લેન્સ વસાયા છે માતાજીની દયાથી, એટલે 2 લેન્સનું મુહૂર્ત કરવાનું છે અને ચોપડા પૂજન કરી નાખીએ. જો હાય 2 લેન્સ લીધા લાયા. હા ગાઈસ, ભગવાન માતાજીની દયાથી આપણું જે સપનું હતું કે આપણી બેગમાં 5 લેન્સ હોય, ટોટલ આજે 5 લેન્સ પૂરા થઈ ગયા. આપણી બેગ આખી કમ્પ્લીટ થઈ ગઈ છે કેમેરાની. એક આપણું આ સપનું હતું કે આપણી બેગમાં 5 લેન્સ ભરેલા હોય. આજે આપણે કેમેરાની આખી કીટ કમ્પ્લીટ થઈ ગઈ છે માતાજીની દયાથી. અને એનો આ દાડો દિવાળીનો છે. એક લેન્સ પૂરતો તે આપણે અત્યારે લઈને જ આવ્યા છીએ. ટોટલ આપણા 5 લેન્સ પૂરા થઈ ગયા છે. બીજા લેન્સનું આપણું મુહૂર્ત થઈ ગયેલું, પણ 2 લેન્સનું કરવાનું છે જે નવા લીધા એનું અત્યારે ચોપડા પૂજનની હંગાત અમારા આરુબા. જો આજ તો અમારે 2 અમારી દીકરીઓ, જો અમારે પોણી છે અને આરુબા, 2 જણે એક લેન્સનું મુહૂર્ત કરશે નહીં. તો ગાઈ જો અમારા આરુબા ચોલ્લા કરે છે ચોપડા પૂજનના. 5 ચોલ્લા મસ્ત કરી દો આરુબા, 5 કરી દેજો. એક કરો જો. અને જો વાયકણ છોટા નાખી દે. જો આ ગાઈ આ ડોલર છે અમારે ભાઈબાને મુહૂર્તની ડોલરની આપણે નોટ આલી છે ને, એને આપણે પૂજન કરવાનું છે. જો એક નતું કરતા ગાઈ. જો આપણે 2 લે 5 કરવાના બેટા. 2 એકણ કર, 2 એકણ કર બસ. હવે 3 એકણ કર, 1 2 3 કર દે એકણ. તમારા ડબ્બુ ડોલરની પૂજા કરે. ભગવાન માતાજીની દયા થાય તો આપણે ડોલરમાં કમાવું. શું કેવું? જો આપણે પહેલી વાર ડોલર જોયો જ છે. ડોલરની પૂજા થાય આપણા ઘરમાં. હવે ડબ્બુ હા ને જો હાર્યું ને પેલા લેન્સને 5 ચોલ્લા કરી દે. અમારી આજ 2 લેન્સની પૂજા હતી ને ઓટોમેટિક અમારે ડબ્બુ ઘેર હતી. જો 2 લેન્સની અલગ અલગ પૂજા થઈ જાય. અમારા આરુબા એકલા કરી. જો કોઈ બી પૂજાની શરૂઆત હાથથી જ થાય.
સાથિયાનો તો બહુ મોટો ઇતિહાસ છે, આખી ચોપડી આવે. હું થોડી પૂજા કરું ને ચોપડાઓની. ગાઈસ મસ્ત પૂજા થઈ ગઈ છે. અને જો હવે આપણા ટોટલ લેન્સ થઈ જશે. આપણા જોડે આટલા લેન્સ છે. હવે પોચ જો આ પોચ લેન્સ હોય, આટલા લેન્સથી તમારે પિક્ચરનું શૂટિંગ કરો તો આખું પિક્ચર બનાવી ગયો તમે આ લેન્સોથી. કોઈ હવે કશાની જરૂર પડે નહીં. હારો તને નહીં દોરવી ચમ તાર ફટાકડા ફોન હેડ તું પર દોરજે બેટા, મોટી થાય એટલે તું દોરજે. તો ગાઈસ રાતના 9 વાગ્યા છે. કનો આવ્યો ફોન? હવે જઈએ છીએ ને અત્યારે આપણે ફટાકડા ફોડવા. હા ડબ્બુને રંગોળી પોતી દીધી છે મસ્ત. હડો ડબ્બુ પટી ગયું નહીં? ગાઈસ જો ડબ્બુએ મસ્ત રંગોળી પૂરી છે, બે મોરલા દોર્યા છે, દીવા પૂર્યા છે, ગાડી આવી છે. ગાઈસ જો બધી બાજુ ફટાકડા ફૂટી ગયા. એ દિવાળી આવી, દિવાળી દિવાળી દિવાળી. હાય હડા 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 હડા. ઓ ફૂટી રહ્યા દોડો. જો આ કોઠી હડગાઈ જો કોઠી હડગાયા. એ કોઠી હડગાઈ. કોણા તો પોપ પોપ લાયા ખાલી. હા પોપ પોપ એકલા લાયા. અરે હડગાવ હડગાવ ભણા લાવ, પેટી લાવ. હડ ચંદા ફોડે હવે લાયા છે, મોટા નહીં. આપણા સેવો લઈ આલી શીખલી. આપણે પેલા હાર્યું પડ્યું. જો તળતળિયું કહેવાના, તળતળિયું શું કહેવાય ભણા? એ આઈટમ નોની હે પણ જોરદાર આઈટમ है. જો જોયા એ હવે ગાઈ જાઓ આપણે ચકેડી હળગાઈએ. જોઈએ ચકેડી ચેવી હળગા. ડબ્બુ હળગાય. હા ડબ્બુ ચકેડી હળગાવે. આગળ જો ભમી નીકળ આવશે. આ તો એ બધા બારથી ના માથામાં સરસુરી થઈ ગયું. આગુરા કે ચકેડી નાખી આ બીવાય આય. ગાઈ જવા જો આ જાણી આઈટમ હળગાઈ જોઈએ. આ ચેવી છે વણા હારી હળગાઈ જાવ. પેન્સિલ હા જોરદાર હે ને. ચટપટીઓ એ ઉપર નાખતું લ્યા. પેન્સિલ આવી. પેન્સિલ આવી. પેન્સિલ પેન્સિલ છે પેન્સિલ. મારી આપણે જો બધા આપુલે ભેગા લગાવશે. ચેવડો હાફ થાય ચેવડો હાફ બના જોઈએ. જો હાફ જાય. ગોલું હે જો મોટો હાફ બને. તું માણસ ગોલો આયો ઘરે બડે આયા હળગાવ મોડા ગયો બાપુલ્યું. ગદ્યા આપુલી પઈ ગયું ગદ્યામાં. જો મોય હળગાજો ભણા. હાલ તું માડો. આ ભણે અમારા બધા છોડાઈ રહ્યા. હવે ભણે એનો માલ કાઢ્યો. જો ભણે એનો માલ હવે કાઢ્યો. ભણા તો બોલા ભણા પોપ પોપ લઈ લે આખું ગોપું. જો ભણા એનો માલ કાઢ્યો. હવે ભણો જો ફૂલ પટ્ટા પોપ પોપ બધા ભડાકા ફૂટી ગયા. એને પોપ પોપ લાયા ને ભણા. ભણા મને મારા લાલ ભણા
મને પોપ પોપાલ એ કાલે હા જો ગાઈ જો આપણે કેંગા પોપ પોપ ફોડીએ જો ફૂટી એ રે હવે કેંગા પોપ પોપ ફોડું જો હાય એ કોણ ખજૂરો આયો કોણ ખજૂરો જો હાપાય એ ભાઈ તાર મમ્મી બોલ છે લે પઈ ના પપ્પા કહી દીધું તાર મમ્મી તો બોલ છે ને તારા હેડ પા બીજા બી તાર મમ્મી બોલ છે ના તારે એટલે હાલ નહીં બોલ ઉંદેડાનું પોચું લેમ ફરા ગાડી ચાલે જો એરી યાર તું ઉંદેડો પૂરો કરી એ વશમો પડે છેટે પોટ કોકરી ઉડવાની તમને ના ખબર પડે વશમો પડે કોકરી યારી એ બધાના આંગળ ફોડતો લે એક ફોડો એક ફોડો બેઠા બેઠા શાંતિ આશી રાત ફોડે જો સવારે થઈ રહી એ આશી રાત ફોડો સવારે પટી જાય જો પેલો લેવા મોટા પર ઉંદેડો પૂરે ઉંદેડો પૂરે શું કર્યું ફોડો ફોડો પપ ફોડો જો ફોડો પપ એક જ ઘરમાં થઈને એક્સિડન્ટ એવું છે અલગ અલગ ગાઈ જો આપણે જઈએ છીએ બજાર ફટાકડા આપણે પટી ગયા બધા તો બજાર ઓટો મારવા જઈએ રાતના 10 વાગ્યા છે હું કે વિજયભાઈ આવી જાજો રાતના ગાઈ જો આપણે આવીએ ગુંગળી અને અત્યારે ફટાકડાની લારીઓમાં આગ લાગી હતી એટલે બધું બંધ કરી દીધું જો ફટાકડાની દુકાનો બધી બંધ થઈ ગઈ છે ફાયર ફાઈટર આવી ગયું છે ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી જો પોલીસ બહુ આવી તો ત્યારે જતું રહ્યું છે એટલે બધી દુકાનો બંધ કરી દીધી ફટાકડા ગાઈ જો આ પાટણનો માહોલ છે રાતનો આ મેન રોડ કહેવાય પાટણનો રેલવે સ્ટેશનથી 3 દરવાજા વાળો અને માહોલ ગરમ છે અહીંયા જો ફૂલ ટ્રાફિક છે આ થોડો મારે એવો ગરમ હા માહોલ ગરમ પાટણનો આ છે જો ગાઈસ પાટણનું નવું બસ સ્ટેન્ડ 8 વર્ષથી બને છે હજુ ચાલુ થયું નહીં 8 વર્ષથી હજુ તો ધોકા નહીં કાઢતા 8 વર્ષ થઈ ગયો અને ખાત મુહૂર્ત કર્યા અડધી જિંદગી તો આમાં નામાં પટી ગઈ. અડધું બસ સ્ટેન્ડ તો 8 વર્ષમાં જૂનું થઈ ગયું જે નેચરલો ભાગ હતો એ તો 8 વર્ષમાં જૂનો થઈ ગયો જૂનો થઈ જો ગાઈસ પાટણમાં ચાનો માહોલ ગરમ છે જો ફૂલ ગરાગી છે ચાની જો ગાઈસ આપણે મસ્ત ચા પી લીધી છે અને હવે આપણે પાટણના મેન બજારમાં આવીએ જો રાતના 11 વાગ્યાનો માહોલ છે અરે પાટણમાં જો એક બાજુ ફટાકડા ફૂટે છે ને એક બાજુ ખરીદી ચાલે હવે જે ગાઈઝ આવશે હિંગળાચાચર આવશે જે પાટણનું મેન સેન્ટર કહેવાય હિંગળાચાચર ચોક કહેવાય ને હવે હિંગળાચાચર ચોકડી આવશે ને આપણે ત્યાંથી પાછા વળી જાવ છે આગળ હવે ડોશીવડ બજાર આવે તો ટ્રાફિક ફૂલ હશે આપણે નહીં જવું અયો આ બાજુ જો ખરીદી ચાલુ છે માહોલ ગરમ છે પાછું હા આપડા ગંજમાંથી હવે લઈ લો હા આ છે ગાઈ પાટણનો હિંગળાચાચર ચોક કહેવાય જવું નહીં જવું દોશીવટ નહીં જવું ટ્રાફિક બહુ હવે આપણે ગાઈ આવ્યા છીએ પાટણનું મિની અમદાવાદ કહેવાય એવો એરિયા સુદામા ચોકડી અને પાટણનું મિની અમદાવાદ કહેવાય જો અત્યારે ખાલી અહીંયા તમે પબ્લિક જો ફૂલ પબ્લિક હશે આખા પાટણની બધી પબ્લિક જો તમે પબ્લિક ખાલી પાટણમાં જો આ મિની અમદાવાદ છે પાટણનું મેળા જેટલી પબ્લિક જો રાતના 12 વાગ્યા થયા પોલીસની ગાડી આવી છે પબ્લિક જો તમે ફૂલ માહોલ ગરમ છે પાટણમાં રાતનો જો ગાઈઝ આ છે જો પાટણનો રાતનો માહોલ સુદામા ચોકડીનો અને 11:30 વાગ્યા છે અને પબ્લિક જુઓ તમે ફૂલ પબ્લિક છે મેળા જેટલી જો ચોક ફેરા આટલી તો બજારમાં પબ્લિક નથી જો પાટણનું મિની અમદાવાદ કહેવાય પાટણનું અમદાવાદ છે અને જે હોમેનો ભાગ કહેવાય પાટણનું પાટણ કહેવાય તો ગાઈઝ હવે આપણે ભેળ લઈને ઘરે જઈશું જો 2 પાર્સલ કરી દઈએ મસ્ત તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ ઘેર અને જો ભેળ લીધી છે નાસ્તા માટે એટલે રાજી થઈ આપણે વિડીયો બધું બતાવી પબ્લિક કે અમન ચમ ના લઈ ગયા પણ જો રાજી કરવા આપણે ભેળ લઈ લીધી છે
રાતનું બહાર છોકરાને ના ફરે ને આટલી પબ્લિક હતી અત્યારે ઝઘડા હોય છે દારૂડિયા રખડતા હોય છે એટલે ફેમિલી લઈને ના નીકળાય આપણું ફેમિલી લઈને યાર છોકરા નોંધાઈ તેને ના હોય ચાલ હવે વિજયભાઈ એટલે જો આપણે એકલા આવ્યા હતા ને આપણે મસ્ત વિડીયો બનાવ્યા છે પડતર દાડાનો ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ફેસબુકમાં બધા મેળવાનો છે પડતર દાડાનો સ્પેશિયલ વિડીયો કાલ આવશે તમારે નહીં કેવું પડતર દાડા વિશે કોઈ નહીં કેવું પડતર દાડામાં તમે કીધું એટલું બહુ હવે વિજયભાઈ ઘેર જાય અને આપણે ઘેર જઈને એડિટિંગ કરવાનું છું ઘેર જઈને હડો ને મળીએ કાલ મળીએ આવજો ટાટા ટાટા ગુડ નાઇટ તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે જો રંગોળીના જો દીવા ચાલુ છે ગુડ મોર્નિંગ એ તો હોઈ જાય બાપડા ડબો એ ડબો આરો એ અરવે માંથી ઉઠ્યા હી ભેળ ખાવા મારી શીપો ધોઈ ગઈ બાપડી આરું શીપો હોઈ ગયું એ પડતી ના ખાઈનું તાર માટે ભેળ લાવે મસ્ત જો હાય લે જાગશે જો ગાઈસ આપણે ભેળ લાવીએ રાતના 12 વાગવા થયા જો 12:15 થયા હોય છે ભેળ વાવ હવે આગળ આવતી રહે ઊંઘમાં ખાઓ દારૂ બા ખાઈ હા જો હસી એના આબુદ બજાર બાપડા અમને નથી ખબર એટલી પબ્લિક હશે અમે તો કીધું આપણે અમે બજાર આખું ફરે પહેલા કીધું એકણો જોતા આવીએ તો બજારમાં પબ્લિક નહીં એથી ત્રણ ઘણી પબ્લિક હોય એ નહીં એનાથી ત્રણ ઘણી પબ્લિક હોય સુદામાં ચોકડી હતી તો ગાઈ જવા આપણે ભેળ ખાઈ લઈએ અને જો પડતર દાડો ચાલુ થવા જશે દિવાળી પછી પડતર દાડો ચાલુ થવા થયો છે એટલે આપણે કાલે હવે પડતર દાડા મળશું અત્યારે હુઈ જઈએ હજુ હુઈ ચો જાઓ આ વિડીયો એડિટિંગ કરવાનો છે ભેળ ખાઈને ભાઈ એડિટિંગ કરીએ અને જો આવા નવા વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં અત્યાર સુધી સૌને જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ ગુડ બાય ટાટા